દ્વારકા જિલ્લાના સલાયા પંથકમાં ચૂંટણી વખતે નવો વળાંક આવ્યો। ખંભાળિયા સેશન્સ કોર્ટે વર્ષ 2016ના કેસમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સલીમ અહમદ કરીમ ભગાડને 10 વર્ષની સજા ફટકારી, તો કોંગ્રેસ નેતા નજીર જસરાયા સહિતના 9 જેટલા આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। વર્ષ 2016માં હત્યા અને હત્યાના પ્રયાસમાં 10 દોષિતોને 10 વર્ષની સજા અને 9 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી। 2016માં સલાયામાં 2 જૂથ વચ્ચે મોટી મારામારી થઈ હતી, જેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું। સાયલા નગરપાલિકાની ચૂંટણી સમયે આપ અને કોંગ્રેસના નેતાઓને સજા થતા રાજકારણ ગરમાયું છે। ફરિયાદ પક્ષ જે છે ગુજરનાર અબ્દુલ બચ્ચુ ભગાડ તેને તમામ આરોપીઓએ 1-1 લાખ વળતર ચૂકવવું તેવો હુકમ કરેલ છે। તેમજ આઈપીસી 307 મુજબનો ગુનો જે અસલમ સાલેમ અહમદ ભગાડ ગ્રુપ ઉપર નોંધાયેલ તેમાં તકસીરવાન ઠરાવી નામદાર કોર્ટે 10 વર્ષની કેદની સજા અને ફરિયાદીને 50,000 વળતર ચૂકવવાનો